બાઇબલમાં ઘણી એવી ભવિષ્યવાણીઓ છે જે સમજવી થોડી અઘરી છે અને એમાંની જ એક છે પ્રકટીકરણના 7 પ્યાલા. તો આજે આપણે એ જ વિષય પરના એક ઉપદેશને ઊંડાણથી સમજવાની કોશિશ કરીશું. જરા વિચારો, ફક્ત એક આદેશ, જાઓ અને પૃથ્વી પર દેવના કોપના 7 પ્યાલા રેડો, અને બસ અહીંથી જ શરૂ થાય છે એ જેને માનવજાત પરનો અંતિમ ન્યાય કહેવાય છે. આ ઉપદેશ પ્રમાણે આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ પૃથ્વી પર ઈશ્વરના અંતિમ ચુકાદાઓની શરૂઆત છે. તો સવાલ એ થાય કે આ 7 પ્યાલા છે શું, બરાબર ને? ઉપદેશ આપણને સમજાવે છે કે આ કોઈ નાની સૂની વાત નથી. આ તો 7 ભયાનક દૈવી આફતો છે જેનો વરસાદ અંતિમ સમયમાં આખી પૃથ્વી પર થવાનો છે. અને જુઓ, આની ગંભીરતા સમજવા માટે ઉપદેશક આની સરખામણી સીધી નૂહના સમયના જળપ્રલય અને સદોમ ગમોરાના વિનાશ સાથે કરે છે. યાદ છે ને સમય જ્યારે ઈશ્વરનો કોપ એવો વરસ્યો હતો કે લગભગ બધું જ, આખી સૃષ્ટિ જ નાશ પામી હતી. એ જ સ્તરના વિનાશની વાત અહીં થઈ રહી છે. સારું, તો આ 7 પ્યાલાની રૂપરેખા તો આપણે સમજી, પણ હવે ચાલો આપણે ખાસ કરીને 5મા પ્યાલા પર ધ્યાન આપીએ, કારણ કે આ જ આખા ઉપદેશનો મુખ્ય મુદ્દો છે. અને અહીંયા જ વાત એકદમ રસપ્રદ બને છે. ઉપદેશક એક એવી વાત કહે છે જે ખરેખર વિચારવા જેવી છે. તેઓ આ પશુના સિંહાસનને પ્રકટીકરણના જ એક બીજા શ્લોક સાથે જોડે છે. અને એ શ્લોક શું કહે છે ખબર છે? એ ઇશારો કરે છે કે શૈતાનનું સિંહાસન બીજે ક્યાંય નહીં પણ ચર્ચની અંદર જ સ્થાપિત થયેલું છે. એટલે કે આ ઉપદેશનું જે કેન્દ્રીય રહસ્ય છે ને, એ આ જ છે. એ વિચાર કે અંતિમ ચુકાદાનું નિશાન કોઈ બહારની દુનિયા નહીં પણ ખુદ મંડળીનું જ એક ભ્રષ્ટ થયેલું સ્વરૂપ છે. કેટલી મોટી વાત છે આ! તો પછી મૂળ સવાલ પર પાછા આવીએ. જો નિશાન મંડળીની અંદર છે, તો આ 5મો પ્યાલો આખરે કોણા પર વરસશે? ઉપદેશક આનો જવાબ સીધો નથી આપતા, પણ એક રહસ્યમય, સાંકેતિક નામનો ઉપયોગ કરે છે. હા, આ જે મોટો સવાલ છે. આ મહાન બેબિલોન કોણ છે? આખા ઉપદેશનો હેતુ આ જ સવાલનો જવાબ આપવાનો છે. અને હવે એ સમય આવી ગયો છે કે રહસ્ય પરથી પડદો ઉઠાવવામાં આવે. તો ઉપદેશક શું કહે છે? તેઓ સ્પષ્ટ કરે છે કે મહાન બેબિલોન એ કોઈ ઈંટ પથ્થરનું શહેર નથી. ના, એ તો એક આત્મિક અવસ્થા છે. એક એવી ગૂંચવણભરી ભ્રમિત સ્થિતિ જ્યાં વિશ્વાસીઓ પોતે જ પવિત્ર આત્માની દોરવણી વગર સાચા માર્ગથી ભટકી ગયા છે. અને આ બેબિલોનને ઓળખવું કઈ રીતે? જુઓ, ઉપદેશક એના લક્ષણો પણ જણાવે છે, અને એ પણ સીધા પ્રકટીકરણના અધ્યાય 17 અને 18માંથી. કહેવાય છે કે એ દુષ્ટાત્માઓનું ઘર છે, અશુદ્ધ આત્માઓનું નિવાસસ્થાન. અને એક એવી સ્ત્રી તરીકે દર્શાવાયું છે જેણે સોનાનો પ્યાલો પકડ્યો છે, પણ એ ઘૃણાસ્પદ વસ્તુઓથી ભરેલો છે. સારું, તો આપણે એ તો સમજ્યા કે બાબેલોન શું છે, પણ જે લોકો આ આધ્યાત્મિક બાબેલોનનો ભાગ છે, એમનું શું? એમનું પરિણામ શું આવશે? અને અહીં ઉપદેશક એક એવી વાત પર આવે છે જે સાંભળીને કદાચ થોડો આઘાત લાગે. શાસ્ત્રનું આ વચન જુઓ. એ સ્પષ્ટપણે કહેશે, તેણે જે કર્યું છે તેના માટે તેને બમણો બદલો આપો. બમણો બદલો? આનો મતલબ શું થયો? એ જ કે અમુક લોકો માટે સજા વધારે કઠોર હશે, અને ઉપદેશક માટે આ કોને ઓછી અને કોને વધારે સજા મળશે એ ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. તો આવો ભેદભાવ કેમ? ઉપદેશક આનું કારણ લૂકની સુવાર્તામાંથી સમજાવે છે. જે લોકો અજાણ હતા, જેમને ખબર જ નહોતી, તેમને થોડો માર પડશે, પણ જે લોકો સત્ય જાણતા હતા, જેમને ઈશ્વરની ઈચ્છાની ખબર હતી અને તેમ છતાં તેઓ એ માર્ગ પર ન ચાલ્યા, એમને બમણો દંડ મળશે. સીધી વાત છે, જેને વધુ જ્ઞાન એની જવાબદારી પણ વધુ. તો આ બધી વાતચીત પછી આખરે બધું આવીને એક જ જગ્યાએ અટકે છે, એક અંતિમ નિર્ણય પર, એક પસંદગી પર. આપણી સામે 2 રસ્તા છે. એમ કહો કે 2 પ્યાલા છે અને એમાંથી એક પસંદ કરવાનો છે. ઉપદેશક આખી વાતનો સારાંશ ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. તેઓ કહે છે કે આપણી આખી આધ્યાત્મિક યાત્રા એ બીજું કંઈ નહીં, પણ આ 2 સાંકેતિક પ્યાલાઓ વચ્ચેની એક પસંદગી જ છે. જરા આ બંને વચ્ચેનો તફાવત જુઓ. એક બાજુ છે ઈશ્વરના કોપનો પ્યાલો, જે શ્રાપ, પીડા અને વેદનાથી ભરેલો છે. અને એની બિલકુલ સામે બીજી બાજુ છે ઈશ્વરના આશીર્વાદનો પ્યાલો. ઉપદેશક કહે છે કે આ એ પ્યાલો છે જે આભાર સ્તુતિથી, ખ્રિસ્તની ક્ષમાથી અને ઈશ્વરની સંગતથી છલકાય છે. પસંદગી એકદમ સ્પષ્ટ છે, ખરું ને? અને બસ
આ જ કારણ છે કે ઉપદેશક શાસ્ત્રમાંથી એક સીધું અને ખૂબ જ તાકીદનું આહવાન ટાંકે છે. મારા લોકો, તેનામાંથી બહાર આવો. સમજો, આ ખાલી એક સલાહ નથી, આ એક ગંભીર ચેતવણી પણ છે અને સાથે સાથે એક પ્રેમભર્યું આમંત્રણ પણ છે. અને છેવટે, ઉપદેશક આ આખા વિશ્લેષણનો અંત એક સીધા સવાલ સાથે કરે છે. એક એવો સવાલ જે દરેક સાંભળનારે પોતાની જાતને પૂછવાનો છે. શું તમે તેનામાંથી બહાર આવશો? અને આ એવો નિર્ણય છે જે બીજું કોઈ આપણા માટે નહીં લઈ શકે.